સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા એનો જે સ્કેલ જે છે જેને ડિસ્ટ્રિક્ટ સિક્યુરિટી ડેવલપમેન્ટ પ્લાન કહે છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે. જરૂરી પોલીસ ફોર્સ મેળવી લેવામાં આવી છે. આશરે 1200 જેટલા પોલીસ પર્સનલ્સ, તે ઉપરાંત એક કંપની અને 2 સેક્શન એસઆરપી તથા 1800 જેટલા હોમગાર્ડ જીઆરડી દ્વારા બંદોબસ્ત અલગ અલગ જગ્યાએ સ્કેલ મુજબ રાખવામાં આવશે. ટોટલ 14 ક્વિક રિએક્શન ટીમ્સ બનાવવામાં આવી છે. 5 સુપરવાઇઝરી ઓફિસર, જેમાં એક એસપી રેન્કના અને 4 ડીવાયએસપી રેન્કના ઓફિસર્સ દ્વારા આખા બંદોબસ્તનું સુપરવિઝન કરવામાં આવનાર છે. અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 10 આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપરથી તથા ઓવરઓલ જે અલગ અલગ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર 11,000થી વધારે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. ટોટલ 48 જેટલી પાસા પ્રપોઝલો જે છે એ મૂકવામાં આવી છે અને 82 જેટલી તડીપારની પ્રપોઝલો મૂકી દેવામાં આવી છે. તમામ અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ જે જરૂરી ચૂંટણી સંબંધી બ્રીફિંગ હોય, તાલીમ હોય એ આપી દેવામાં આવી છે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં કુલ 34 જેટલી જિલ્લા પંચાયતની બેઠકો, 170 જેટલી તાલુકા પંચાયતની બેઠકો અને 303 નગરપાલિકા અને 1 પ્રાંતિજ પેટા બેઠક એવી રીતે ચૂંટણી યોજનાર છે. જેમાં આપ સૌ જાણો છો એમ અગાઉ જણાવ્યા મુજબ 1200 જેટલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત માટેના મતદાન મથકો અને 137 જેટલા નગરપાલિકા માટેના મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં આવી છે. આશરે 8500થી વધારે મતદાન સ્ટાફની નિમણૂક કરવામાં આવેલી છે. 8 જેટલા જિલ્લા પંચાયતના આરઓ એટલે કે ચૂંટણી અધિકારી, 16 જેટલા તાલુકા પંચાયતના અને 4 જેટલા નગરપાલિકા માટે ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. 178 જેટલા ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે. ટોટલ 2900થી વધુ ઈવીએમની ફાળવણી કરી દેવામાં આવેલી છે.